સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા 13 લોકોના આજે અંતિમ સંસ્કાર થવાના છે। આ તમામ લોકોના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર થવાના છે। તો બ્રિગેડિયર LS લીડુરના પાર્થિવ દેહને પણ આર્મી કેન્ટોનમેન્ટ ખાતે રખાયું છે, જ્યાં સેનાના જવાનો દ્વારા તેમના અંતિમ દર્શન કરવામાં આવ્યા। અગાઉ તેમને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ અને ત્રણેય સેનાના પ્રમુખોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી। તો થોડીવારમાં બ્રિગેડિયરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। લખબિંદર લીડર કે જેના થોડી ક્ષણો બાદ અંતિમ સંસ્કાર થશે। આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું, જ્યાં રાજનાથસિંહ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો બ્રિગેડિયર લખબિંદર લીડર કે જેઓ જલ્દી જ મેજર જનરલ બનવાના હતા, ચીન સીમા પર તેમને બ્રિગેડનું નેતૃત્વ કર્યું હતું। તો દિલ્હી સેના મુખ્યાલયમાં મિલિટરી ઓપરેશન નિર્દેશકના રૂપમાં પણ તેઓ રહ્યા હતા। સાથે તેમને સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। હેલિકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર લખબિંદર લીડરનું પણ મોત થયું હતું। તો તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને થોડી વારમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો બ્રિગેડિયર લખબિંદર લીડર કે જેમણે રક્ષા સુધારકમાં મહત્વની ભૂમિકા બજાવી હતી, આ સાથે જ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જંગમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી। સીએમ ખેતરે પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બ્રિગેડિયર LS લીડર કે જેમના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે। તેમના પાર્થિવ દેહને આર્મી કેન્ટોનમેન્ટ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં હરિયાણાના CM ખટ્ટરે પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ સાથે રાજનાથસિંહ પણ ત્યાં ઉપસ્થિત છે। તો ત્રણેય સેનાના પ્રમુખો દ્વારા પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા। તેમના પરિવારજનો શોકમગ્ન હાલતમાં જોવા મળી રહ્યા છે। પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્રિગેડિયર લખબિંદર લીડર કે જેઓ પાછળ તેમની પત્ની અને તેમની પુત્રીને છોડીને આ દુનિયાને તેમને અલવિદા કહ્યું છે। બ્રિગેડિયર લખબિંદર લીડર કે જેમના પિતૃમન અર્પણ કરવામાં આવ્યા। તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ત્યાં ઉપસ્થિત છે। તેમના દ્વારા પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા। તો ગઈકાલે વડાપ્રધાન મોદીએ પણ શહીદ થયેલા દરેક સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। થોડી જ વારમાં બ્રિગેડિયર લખબિંદર લીડરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમના દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યું છે। બ્રિગેડિયર લખબિંદર લીડરના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છે। તો આ તરફ CDS બિપિન રાવતના દેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યું છે, જ્યાં તેમના અંતિમ દર્શન કરવામાં આવશે। પહેલા સામાન્ય નાગરિકો માટે અંતિમ દર્શન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ સેનાના જવાનો તેમના પ્રધાન રાજનાથસિંહ દિલ્હી સ્થિત બિપિન રાવતના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તો જ્યારે આજે બિપિન રાવત અને તેમના પત્નીના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, ત્યારે પણ રાજનાથસિંહ તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પહોંચવાના છે। તો હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત કે જેમના કરુણ મોત નીપજ્યા, તેમના મોતથી તેમના પરિવારજનોમાં આખા દેશમાં
એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તેમના દેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યું છે ને ત્યાં બંનેના દેહના અંતિમ સંસ્કાર પણ સાંજે યોજાવાના છે। દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ સ્તબ્ધ અને શોકાતુર છે। દરેક વ્યક્તિની આંખો ભીની છે અને અશ્રુભીની આંખે આજે તેમને વિદાય આપવામાં આવશે। તો કામનાથ માર્ગથી બરાર ચોક સુધી તેમની અંતિમ યાત્રા યોજાશે। દરેક વ્યક્તિ ભીની આંખોથી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન મોદીએ દિલ્હીના પાલમ એરબેઝ ખાતે પહોંચી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જનરલ રાવત અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। તો થોડી વારમાં અમિત શાહ પણ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે પહોંચવાના છે। તો સામાન્ય જનતા સીડીએસ રાવતને શ્રદ્ધાંજલિ આપી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારે 11 વાગ્યાથી લઈ તેમના દેહના અંતિમ દર્શન કરવામાં આવનાર છે। તો સીડીએસ જનરલ બિપિન રાવત આ સાથે તેમના પત્ની કે જેમના દેહના અંતિમ દર્શન માટે તેમના શબને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા છે। તો તેમના ઘરે રક્ષા પ્રમુખ રાજનાથસિંહ આ સાથે જ મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત છે। તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવામાં આવશે। તો થોડીવારમાં ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના નિવાસસ્થાને પહોંચશે અને તેમના દેહના અંતિમ દર્શન કરશે। તો બપોરે 2 વાગ્યે બરાડ સ્ક્વાડથી તેમની અંતિમ યાત્રા યોજાવાની છે અને સાંજે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો સમગ્ર દેશ કે જે અત્યારે શોકમગ્ન જોવા મળી રહ્યું છે। તો કુન્નૂર ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયું કે જેમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત કે જેઓ મોતને ભેટ્યા। બિપિન રાવત કે કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું। ડિસેમ્બર 2019માં સરકારે પ્રથમ વખત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચના જ્યારે કરી ત્યારે તેમને નામની જાહેરાત કરવામાં આવી હતી અને 30 ડિસેમ્બરે જનરલ બિપિન રાવતને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા। તો હાલના દ્રશ્યો છે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે। 1978માં સીડીએસ જનરલ બિપિન રાવત ભારતીય સેનામાં સામેલ થયા હતા અને 17 ડિસેમ્બર 2016માં રોજ ચીફ ઓફ આર્મી સ્ટાફનું પદ તેમના દ્વારા સંભાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પદ પર રહીને તેમને ઘણી ઉત્કૃષ્ટ કામગીરી દેશ માટે કરી છે। તો રાવત પહેલા ગોરખા રાઇફલ્સની 5મી બટાલિયનના સૈનિક તરીકે સેનામાં જોડાયા હતા। આજે સમગ્ર દેશ તેમના કામને તેમના વ્યક્તિત્વને યાદ કરી રહ્યું છે। તેમની 4 દાયકાની સેવા દરમિયાન બિપિન રાવતે બ્રિગેડિયર કમાન્ડર મિલિટરી ઓપરેશન્સ આ સાથે સાથે કર્નલ મિલિટરી સેક્રેટરી સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પણ સંભાળ્યા છે। તો 2 દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ટીવી સ્ક્રીન પર। એક સીડીએસ રાવતના દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું છે અને બીજી તરફ બ્રિગેડિયર લખવિંદર લીડરને અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવી રહ્યા છે। તો કન્નૂર ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં દેશે 13 લોકોને ગુમાવ્યા છે અને આખો દેશ
આજે અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યો છે। એક તરફના દ્રશ્યો છે બિપિન રાવતના નિવાસ સ્થાનના કે જ્યાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને થોડી જ વારમાં સામાન્ય નાગરિક માટે તેમના દર્શન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજા દ્રશ્યો બ્રિગેડિયર લખબિંદર લીટર કે જેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર યોજવામાં આવી રહ્યા છે। તો બ્રિગેડિયર લખબિંદર લીડરના અંતિમ સંસ્કાર સમયે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આ સાથે હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત છે। તો સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે। ત્યાં ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં પહોંચવાના છે। આ સાથે જ રક્ષામંત્રી રાજનાથસિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચવાના છે। એક તરફ બ્રિગેડિયર લખબિંદર લીડર કે જેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેમને પણ સેનામાં ઘણી જ મહત્વપૂર્ણ જવાબદારીઓ અને કામગીરી નિભાવી છે। તેના માટે તેમને સેના મેડલ અને વિશિષ્ટ સેવા માટેની મેડલથી તેમને નવાજવામાં આવ્યા હતા। તો બિપિન રાવત કે જેમને દેશ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, દેશ માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા। 1978માં સીડીએસ જનરલ બિપિન રાવત ભારતીય સેનામાં સામેલ થયા હતા અને ત્યારબાદ ડિસેમ્બર 2016માં તેમને સીડીએસનું પદ સંભાળ્યું હતું। બિપિન રાવતને તેમના કાર્યકાળ દરમિયાન 18 સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સીડીએસ રાવત યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ ફોર્સનો પણ ભાગ રહ્યા હતા। આ સાથે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બહુરાષ્ટ્રીય બ્રિગેડની કમાન પણ સીડીએસ બિપિન રાવત દ્વારા સંભાળવામાં આવી હતી। તો તેમના પાર્થિવ દેહને સામાન્ય નાગરિકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને બપોરે 2 વાગે સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અંતિમ યાત્રા યોજાશે અને સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો સીડીએસ જનરલ બિપિન રાવત લશ્કરી સેવા દરમિયાન વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, આ સાથે સાથે જનરલ સર્વિસ મેડલ અને સ્પેશિયલ સર્વિસ મેડલ ઉપરાંત અન્ય મેડલોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। 18 જેટલા સેના મેડલથી જનરલ બિપિન રાવતને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો ગૃહમંત્રી અમિત શાહ પણ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે। તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવામાં આવી રહ્યા છે। તેમને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા। અમિત શાહ સીડીએસ જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તેમને તેમના નશ્વર દેહના અંતિમ દર્શન તેઓ કરી રહ્યા છે। માર્ચ 1958ના રોજ પૌડી ગઢવાલના એક ગામમાં જનરલ બિપિન રાવતનો જન્મ થયો હતો। તો હાલના દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર આપ લાઈવ જોઈ રહ્યા છો। ગૃહમંત્રી અમિત શાહ જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને પહોંચ્યા છે। આ સાથે સામાન્ય જનતા પણ તેમના
દેહના અંતિમ દર્શન કરવા માટે પહોંચી છે. તો સેનાના જવાનો પણ તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે અને તેમના અંતિમ દર્શન કરવામાં આવી રહ્યા છે. સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત કે જેમના દેહને અંતિમ દર્શન કરવા માટે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું. તો આજે કામરાજ માર્ગથી બરાર સુધી તેમની અંતિમ યાત્રા યોજાવાની છે અને સાંજે તેમના દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બિપિન રાવત કે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. જનરલ રાવતે 1999માં પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને તેમના પરિવારજનો, આ સાથે જ અન્ય આર્મીના જવાનો પણ ઉપસ્થિત છે અને તેમના પરિવારજનોમાં ગમગીનનો માહોલ જોવા મળી રહ્યો છે. આખો દેશ આજે અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યો છે. જનરલ બિપિન રાવત કે જેમણે પૂર્વોત્તરમાં ઉગ્રવાદ ખતમ કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેમણે 2015માં મ્યાનમારમાં ક્રોસ બોર્ડર ઓપરેશનમાં એક અભિયાન ચલાવ્યું હતું, જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. આજે તેમના કાર્યોને, તેમના વ્યક્તિત્વને યાદ કરવામાં આવી રહ્યું છે. તેમના નિર્ણયોને આજે લોકો યાદ કરી રહ્યા છે અને આ યાદો સાથે જ તેમને દેશ અંતિમ વિદાય આપી રહ્યું છે. તો એક બાદ એક તેમના પરિવારજનો, તેમના સંબંધીઓ તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી રહ્યા છે. બે 2015માં તેમણે મ્યાનમારમાં ક્રોસ બોર્ડર ઓપરેશન માટે અભિયાન ચલાવ્યું હતું. તો આ સાથે જ પૂર્વોત્તરમાં બળવો ખતમ કરવામાં પણ સીડીએસ જનરલ બિપિન રાવતની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આજે દેશ તેમના કાર્યોને યાદ કરી રહ્યું છે.